બધાય પાંચ તત્વના ખલકાનો આધાર ચેતન છે. એમાં તો તમે નહીં કહો ને કે તમારા પંથમાં નથી કે મારા પંથમાં નથી. ચેતન વિનાનો તો કોઈ નથી. બધાના ઘરમાં ચેતન છે અને એ ચેતનથી જ આ જગત ઉપજે છે. આ જગતની રચના એની જ કરેલી છે અને નહીં કોઈ ચેતનથી ન્યારા. દેખ લ્યો દુનિયાની અંદર એક ગામમાં કે અમુક વિસ્તારમાં કે અમુક જિલ્લામાં કે અમુક તાલુકામાં એમ નહીં, પણ ઇન્ડિપેન્ડન્ટ બ્રહ્માંડની અંદર જ્યાં તપાસ કરો ત્યાં એ ચેતનથી જ આખા જગતનું સર્જન છે અને એ ચેતન સ્વરૂપમાં જ પાછું બધાનું વિસર્જન છે. જેમ જમીનમાં ઝાડવું છે, ઝાડવામાં જમીન નથી. ઝાડવાનો નાશ થાય પણ જમીનનો નાશ ન થાય. જમીન હોય તો પાછા ઝાડવા થાય ને, પણ જમીન જ ન હોય તો એમ ચેતનથી આ જગતનું સર્જન થાય છે. ચેતનથી જ પરિસ્થિતિ ભોગવે છે અને ચેતનથી જ પાછું વિસર્જન થાય છે. એમાં જો આપણે સ્થિર થઈ જાય તો એનું નામ થાણો થાય કહેવાય. એટલે મૂળ ચેતન આધારા. ચેતનથી કોઈ ન્યારો નથી, ચેતનથી કોઈ નખો નથી. પછી જેવો જેનો ભાવ, જેવી જેની માન્યતા એવા ભાવથી એને ભજે. પણ ભજે એની બલિહારી. ભલે દેહ ભાવે ભજે, અભિમાનથી ભજે, ગમે એ રીતે જો કાંઈ હરિભજન કરતો હોય છે ને તો એ જીવનો ભોગથી કાંઈક પણ કલ્યાણ થાય અને કાંઈક પણ એવા કર્મ કરતો એ અટકી જાય. નાસ્તિક હાવ બિલકુલ નાસ્તિક હોય તોય પોતાના ચેતનને તો આધીન છે. એટલે પરિપૂર્ણ નાસ્તિક કોઈ નથી. મૂર્તિ પૂજા, મહાપુરુષોએ મૂર્તિની પૂજા કરી ગયા છે. સંતો મહાપુરુષો મૂર્તિ રૂપે છે કે નથી? પણ હાલતા ચાલતા ખાતા પીતા એવા મૂર્તિની પૂજા એ કરતા.
સત્ય ધર્મ સમજ્યા પછી, સંત સેવ્યા પછી કોઈ બી કોઈ હમો વાદ ના કરો. સમજી લેવું, વિચારી લેવું, ખોલ દઈ દો. કોઈ બી તમારે ક્યાંય વાદ નહીં થાય. હા ભાઈ તારી વાત, પણ તમારા દિલમાં તો જે સાપ લાગી ગયેલી છે એ સાપ કોઈ દી ભોહાય એમ. કારણ કે સુરતા જાય ને વર્તી સાપ લાવે. જ્યાં જ્યાં સુરતા જાય ત્યાંથી વર્તનમાં શું મળેલી આવે, કાંઈક સાપ લઈ આવે છે. પણ જેને સતનામનો ત્રાજવો તો ફાઈ ગયો છે, એ રંગ એ ત્રાજવું કોઈ દી ભૂહાય નથી. ઠાઠડે દીકરી જાય તોય. એટલે વાદ વિવાદ કોઈ દી ધર્મ પ્રત્યે, ભજન પ્રત્યે વાદ કરવો જ નહીં. કારણ કે ધર્મ, ઈશ્વર, પરમાત્મા એ એક જ સ્વરૂપે છે. ધર્મ અનેક નથી. એ ધર્મને સમજવા માટે સમજણથી મત જુદા જુદા છે. કોઈ કયા મતથી એને માને છે, કોઈ કયા મતથી, કોઈ સગુણમાં, કોઈ નિર્ગુણમાં, કોઈ ઘાટમાં, કોઈ આકારમાં, કોઈ કર્મમાં. પણ ધર્મ તો એક જ છે. જેની ઈંડ પિંડ અને બ્રહ્માંડનું ધારણ કર્યો છે, જેની આ પાંચ તત્વના કલકાને ધારણ કર્યો છે, એ સત્ય ધર્મ છે. કબીર સાહેબે કહ્યું કે ધર્મ નિરક્ષર બ્રહ્મ હૈ. જો અક્ષર કહો તો નામ, કહે કબીર ધર્મદાસ ને કે સોય સંત પામે વિશ્રામ. દરેકના નિરંતરમાં, દરેકના ઘટમાં અક્ષર, અ એટલે નહીં, ક્ષર એટલે નાશવંત. નાશવંત નહીં અને અખંડ એવું સ્વરૂપ ઘટમાં બિરાજે છે. પણ એની રીત જાણ્યા વિના, મહાપુરુષના કેવા પ્રમાણે જીવન બનાવ્યા વિના એ વાતને આપણે ઘડીકમાં હા ન પાડીએ. અને કદાચ હા પાડીએ તો એ લહેર તો મળે જ નહીં. એ લહેર ક્યારે મળે કે એ જ માયલો આપણામાં અનુભવ જાગે તો. નકર આપણે હા પાડી દઈએ, કોઈનું માન રાખીએ, પણ મોજ ન આવે. મોજ તો મહેનત કર્યા વિના કોઈને મળવાની નથી. ગાફલાઈમાં નો રહેવું ભાઈ. માંડ માંડ મનુષ્ય દેહ મળ્યો છે, માંડ માંડ કમાઈથી સંત મળ્યા, સદગુરુ મળ્યા, સત્સંગ મળ્યો છે. તો આ વાતને કોઈ કાન આડા કરી અને સાઈડ બિઝનેસ નહીં માનતા. મૂળ આપણું બિઝનેસ સત્ય ધર્મને સમજવું, એટલા માટે જ મનુષ્ય અવતાર છે. બીજા બધા છે આડ બિઝનેસ. આપણે તો બીજા વ્યવહારિક ને માની કે ઈ કાયદે ઈ છે, મૂળ તો આપણો ઈ કામ છે ને. એટલે ધર્મ ને સાઈડમાં મૂકી એને નાનકડો ગણી સત્ય ધર્મને, અને વ્યવહારને જબરજસ્ત નહીં નાખી. અને સંતો મહાપુરુષોએ સત્ય ધર્મને મહાન માન્યો. કારણ કે સત્ય ધર્મમાં આખું જગત હમાયેલું છે. અને ધર્મથી જ આ જગતનું ભરણ પોષણ થયા કરે છે. ધર્મ આપણને પાડે છે. આપણે ધર્મને કેમ પાડી શકીએ? કોઈ દે ભૂલે સુકે, કોઈને એમ પૂછતા નહીં કે તમે કયો ધર્મ પાડો. ધર્મ આપણે શું પાડી શકીએ? ધર્મ તો આપણું ધર્મ ભરણ પોષણ કરે છે, એ આપણું ધ્યાન રાખે છે, એને આધારે તો આપણું જીવન છે. એ આપણને પાલી પોષીને મોટા કરે છે. એટલે વાદ વિવાદ મત કરો ભાઈ, શાંત અંતરથી આપો ટાળો. હું પણ આનો દાવો છોડી નાના બની જાઓ, શીણા બની જાઓ. અને હકીકતે આપણે નાના છીએ ને, શું પાવર કરવો ભાઈ, શું ગર્વ કરવો?
આપણું કેવડું ભૂસારક, આપણી પાસે કેવડી મિલકત, કેવડું આપણું દાન પુણ્ય, કાંઈ નથી આપણી પાસે. એની મહેરબાની સિવાય આપણી પાસે છે શું? જરાય નાટક ન કરો, જરાય પાવર ન કરો. જેવા સહી એવા ભગવાન પાસે ઉભો રહેવું, બે હાથ જોડે કે જો અમે આવા સહી. ખુલ્લા જો આપણે પડી જાય ને ખુલ્લા ભગવાન પાસે આપણે દેખાઈ જાય તો ભગવાનને એમ થાય કે આના જીવનમાં કાંઈ નાટક નથી, આના જીવનમાં કશો પાવર નથી. એટલે વાદ વિવાદ મત કરો, અંતરથી આપો એટલે હું પદને ટાળો. પૂર્ણ આનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ, આખા જગતમાં એ આનંદ સ્વરૂપે પરિપૂર્ણ બિરાજે છે, ભરેલો છે. પૂર્ણ આનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ, બાહિર અને ભીતર એ એક ને આડો. બાહિર જોવો તો એની ક્રિયા છે, બાહિર જોવો તો એનો પ્રકાશ છે, અને ભીતરમાં તપાસ કરો તો એની જ મિલકત છે. तुलसीदास महात्मा एम कहूं कि मेरा मुझ में कुछ नहीं, जो कछु है तो तेरा तुझ के शोभता क्यों लगेगा, मोर सियावर रामचंद्र की जैसे. तुलसीदास के मैं ज्ञान दृष्टि થી તપાસ કર્યો તો અમારા ઘટ ભીતરમાં નખથી શિખર સુધી અનુભવ કરતા મારું એમાં કાંઈ દેખાણું નહીં. બહાર ભીતર તો મારું કાંઈ નથી, તો બહાર મારું કાંઈ નથી. કારણ કે 5 તત્વોનો આ દેહ છે, તો કયા તત્વોના આપણે માલિક છે? આ પૃથ્વીના માલિક આપણે છે, આખી પૃથ્વીના. પવન આપણો છે, આ બધું પાણી આપણું એકલાનું છે. અગ્નિ તત્વ આપણો છે, આકાશ તત્વમાં આપણી સત્તા છે. તો એ 5 તત્વ જે બહાર છે મોટા છે, અને એ મોટામાંથી આ નાનકડું સ્વરૂપ દેહ 5 તત્વના ખલકાનું બન્યું કે બીજું એ જ. અને એમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ઉત્પત્તિ પરિસ્થિતિને લઈ રજોગુણ, તમોગુણ ને સત્વગુણ. તો ક્રિયા એની છે. બ્રહ્માના જે ગુણ છે એનાથી ઘાટ ગળાય છે, વિષ્ણુના ગુણથી ભરણપોષણ થાય છે, મહેશના ગુણથી ગતિ થાય છે. તો આમાં મેરા મુझ में कुछ नहीं, શ્વાસ ઉશ્વાસ એ ના છે. એમાંથી જે શબ્દ ઉઠે છે એ એની મહેરબાની છે, એ એના છે. ચેતન સ્વરૂપ એ એનું છે. બહાર ને આંખ ખોલી તો બહાર આખું જગત એનું, એટલે મેરા મુझ में कुछ नहीं. આપણી પાસે કાંઈ નથી ને પાવર તો જુઓ કેવડો. મેં તારા પર કેવડી મહેરબાની કરી, હું ભાઈ તે મહેરબાની કરી. જેનું હતું એનું તને મળ્યું છે. એટલે મહાપુરુષોને કોઈ અહમ નથી આવતો, અને મહાપુરુષો કોઈની આશા નથી કરતા. જેનું છે એને અર્પણ. સતનામ સતવચન સદગુરુ જે ઓળખાયું છે એ સંતો મહાપુરુષોએ જેનું હતું એને આપી દીધું. અને એની ખોજ કરતા, એની મોજ મળતા, ત્યારે જયારે એ પદ ઉપર, એ નિશાન ઉપર જયારે પોતે આવ્યા અને એની પાસે કોઈ આવ્યો જિજ્ઞાસુ ભાવ લઈને, તો એનું હતું એ જ એને આપ્યું. એનું આપણે પાવર શું કરવાનું? આપણે મોટરસાઇકલ માગીને લેવા હોય અને પાછી એને દઈ આવી તો એમાં આપણે નવાઈ શું કરી? થોડી ઘણી નુકસાની કરીને દઈ આવી, પંચર પાડી. હે પણ 2-5 લીટર એમાં પેટ્રોલ પૂરીને દેવાનો જાય. અને એમાં વળી પાવર કરે કે હું દઈ ગયો, લેવો તો તો ભલાઈ કરી કે એનું હતું અને એનું દીધું. એમ મેરા મુझ में कुछ नहीं, जो कશું है तो. જે કાંઈ બાહિર અને ભીતર અંદરથી ગુરુગમ જ્ઞાનથી, પરમાત્માના જ્ઞાનથી, પરમાત્માની મહેરબાની જ્યાં તપાસ કર્યો તો આમાં આપણું કાંઈ નથી. મારું મેરા મુझ में कुछ नहीं, जो कશું है तो तेरा तुझ के शोभता क्यों लगेगा मोर. જેનું છે એનું છે, અને જેનું છે એને અર્પણ કરી દો, અને એની આધીનતામાં જો જીવન જીવી તો જ વાદ વિવાદ મટે, તો જ ખેદ મટે,
ખાર ખેદ તો મટે, તો આપણી દ્રષ્ટિ સુધરે, વિચાર સુધરે, વર્તન સુધરે, વાણી સુધરે અને વિવેકથી આપણું જીવન સુધરે. કાંઈ બાવર નહીં કરવાનો. એટલે અંતરથી આપણું ટાળો. અંતરમાંથી જે મારાપણાનો દાવો છે એ છોડી દો, હુંપણાનો દાવો છોડી દો. એ એક તમને ભ્રાંતિ છે કે મારો છે, તને એ ભ્રમણા છે. ભ્રાંતિ ભેદ ભીતરની ભ્રમણા છોડી દો, ચિત્તનો ચાળો. મહાપુરુષના તમે વચન વિચારો. મહાપુરુષો જે કાંઈ રામાયણમાં, ભાગવતમાં, ગીતામાં, શાસ્ત્રોમાં લખી ગયા છે એ કાંઈ મગજમેટ નહોતા, ગાંડા નહોતા. અરે આપણે એક વેવાઈને હગાવલાને ટપાલ લખી દે, બે ત્રણ ઠેકાણા શેકશાક કરવા પડે, એમાંય ભૂલ થઈ જાય. અને ગ્રંથના ગ્રંથ લખીને ગાયમાં આપણે એક મીંડું કે માત્રો બાદ ન કરી શકીએ. એમાં બે શબ્દ મૂકો છે આપણા, કે આ શબ્દમાં પૂરી છે આપણા પોતાના શબ્દ મૂકી દઈએ. માર્કુંડ પુરાણ કે શિવ પુરાણ કે બ્રહ્મ પુરાણ કે દેવી પુરાણ કે વારાહ પુરાણ, રામાયણ, ભાગવત, સંતો મહાપુરુષોની વાણી હો ગઈને ગારી વિચારી વિચારી એ લખતા ગયા છે. એમાં જો આપણી નજર પડી જાય તો આપણને પૂર્ણ વિરામ ક્યાંય આવે, ક્યાંય અલ્પ વિરામ આવે, ક્યાંય રસપાય, ક્યાંય દીર્ઘાય, ક્યાંય કાઉન્સમાં લખાવે તો એવું ભૂલી જવાનું ક્યાંક કેવા માંગે એવું આવે ને વચન ને બહુ વચન. આપણે તો અભણ માણસ, નાના માણસ, આપણે બહુ ખબર ન ભણેલા, આપણે બહુ બરાબર. એટલે સ્વર અને વ્યંજન ને આપણે જો ખ્યાલ આવી જાય તો વ્યંજન અને સ્વર બે એક થતા આ એનો પ્રકાશ પડે છે અને અવાજ ઉઠે છે. એટલે ભ્રાંતિ ભેદ ભીતરની ભ્રમણા છોડી દો, ચિત્તનો ચાળો. આપણો ચિત્ત સાળે સડી ગયો, રંતે સડી ગયો. ચિત્ત જ્યાં સુધી માં સોટે નહીં સદનામમાં, ત્યાં સુધી આ કામ પતે એવું. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર એ ચાર અંધકરણ છે. એનો ચારેયનો એક ભાવ થાય એને અનન્ય ભાવ કહેવાય, અનન્ય પ્રેમ કહેવાય. અનન્ય ભાવને ઉલટાવો એટલે અન્ય ભાવ. દરેકમાં બધેમાં સરખો ભાવ, એનું નામ અનન્ય ભાવ કહેવાય, અનન્ય પ્રેમ કહેવાય, અન્ય ભાવ. બધેમાં સરખો પ્રેમ, લેર, મોજ અને વળી સાદાઈથી, સરળતા. એટલે ભ્રાંતિ ભેદ ભીતરની ભ્રમણા છોડી ગયો, આ ચિત્તનો ચાળો. મહાપુરુષના વચન વિચારો અને જ્ઞાન હિમાલય મનને ગાળો. મનને ગાળવા માટે જ્ઞાન હિમાળા સિવાય બીજું કોઈ સાધન નથી. જે સાધનથી જે કામ થાય સિવાય ન થાય. કીડીના પગમાં કાંટો લાગ્યો ને કોદારી લઈને જાય, કોઈશ લઈને જાય તો નીકળે. કીડી કેવડી, એમાં ભોગ કેવડો, એમાં કાંટો કેવડો, એમાં તો એકદમ બારીક જો આપણી નજર હોય, દ્રષ્ટિ હોય અને હાથમાં ધુજારી જરાય ન હોય, ઉતાવળ જરાય ન હોય અને ઝીણામાં ઝીણું સાધન હોય તો એ કાંટો નીકળે. અને જ્યાં સુધી કાંટો ન નીકળે ત્યાં સુધી ખટકો બંધ થાય નહીં. એ ખટકવાનો છે. અને મહાપુરુષો એ કાંટો કાઢી નાખે, ખટકો બંધ કરી દઈએ અને ઝીણામાં ઝીણી કીડી રૂપી બુદ્ધિથી આત્મા રૂપી મહાપુરુષની ખોજ કરે. એટલે વાદ વિવાદ મત કરો ભાઈઓ.
શ્યામ, સફેદ, લીલો, પીળો અને લાલ, આ બધા રંગ 5 તત્વના છે. પૃથ્વીનો રંગ પીળો છે, અગ્નિનો રંગ લાલ છે, પાણીનો રંગ સફેદ છે, પવનનો રંગ લીલો છે અને આકાશનો રંગ શ્યામ છે. ઈ તો 5 રંગ 5 તત્વના છે. પણ શ્યામ, સફેદ, લાલ રંગ, લાલ, લીલો કે પીળો, ચેતન એ રંગે નહીં કાઢો. ચેતન કોઈ વર્ણમાં, કોઈ રંગ રૂપમાં એ આવેલો નથી, એના થકી છે. જેમ જમીનમાં આપણે કોઈ પણ પ્રકારનું બીજક વાવીએ અને એના ઉપર પાણી પાઈ તો એક જ બીજકમાંથી 2 અંકુર ફૂટે. એના મુખમાંથી 2 અંકુર ફૂટે. પાણી મળવાથી, પોષણ મળવાથી એક જાય અંદર અને એક આવે ઉપર. આવે છે? ભલે તમે કપાસનું બી વાવો, આંબાનું બી વાવો, બાજરાનું બી વાવો, ઘઉંનું બી વાવો, અને પાણી મળતા એને પાણીની ગરમી, હીટ મળતા, અગ્નિની હીટ મળતા એમાંથી અંકુર ફૂટે. એમાં એક અંદર જાય છે અને એક આવે છે બહાર. જે અંદર જાય છે એ મૂળ, અને ઉપર આવે એનો જવાબ કે મૂળ પકડાણો. મૂળ પકડાય તો જવાબ મળે, મૂળ ન પકડાણો તો જવાબ ન આવે, એમાં રહી જાય. પછી ખેડૂ ઓડ ખંજવા રહે, ભૂલવું નહીં. પણ મૂળ નો પકડાણો, બરાબર? જો મૂળ કહો તો મહાસુખ મળે. જ્યાંથી ઉપજે કે મન વાણી, સોહમ સાધના જો કોઈ અખંડ સાધે તો મટી જાય બધી તાણા. એમ મૂળ પકડાય તો એનો જવાબ આવે. પછી જેમ જેમ મૂળ મજબૂત બને એમ એની જુદી જુદી પ્રકારની શાખાઓ, જુદી જુદી છાયા, એમાં ડાળી, ડાળખા, પુષ્પ, પાંદડા અને પાછા જે બીજક વાયુ છે એવા પાછા એક જ ઝાડવામાં પાછા અનંત ને અપાર ફળ મળે. એમ એક બીજ મેં વડલા ભયા, વડમાં બીજ અનેક. એવી જ રીતે આ સંસારને સમજવા સદગુરુએ આપ્યો છે આ વચનનો વિવેક. હે, વડલાનો ટેટો લઈને ભાંગજો છે, એનો બી કેવડો અને એમાં કેવડો વડલો, અને એ વડલામાં પાછા એ બીજક કેટલા. એવી જ રીતે આખું આ જગત જે આપણને જબરજસ્ત વૈરાટ સ્વરૂપ દેખાય છે એ એક જ આ સતનામ સત વચનમાંથી સર્જાણું છે. સતનામ સત વચનને આધારે ચેતનવંતો છે. એને લઈ અને આ પરિવર્તન થાય છે ને અંતમાં પાછું એમાં લઈ થાય. પણ સતનામ સત વચન અને સત્ય સ્વરૂપમાં કોઈ પરિવર્તન નથી. એને કોઈ ઉત્પત્તિ પરિસ્થિતિ કે લઈ એને લાગુ પડતી. એ પદ જે મહાપુરુષોએ પાયખું, ઓળખું, જાણ્યું, એ શાસ્ત્રોના ગ્રંથ લખતા ગયા કોઈને કાયમ આવે છે. જો કોઈ એમાં ડોકું કાઢે ને હાથી સમજણથી જો જીવન બનાવશે તો એનો ઘડો પાર થઈ જાય. એટલે શ્યામ, સફેદ, લાલ, લીલો ને પીળો, ચેતન રંગે નહીં કાળો, 5 તત્વના પડદામાં બોલે છે. ચેતન એ 5 તત્વના ખલકામાં બોલે છે કે વાદળો છે વરસાડો. આકાશમાં એક વાદળું નાનકડું હોય અને વરસાદનો સમય હોય, એ સમયે વિજ્ઞાન વાળાને કોઈને કહ્યું હોય કે જાઓ તપાસ કરી આવો, નાનકડો વાદળો છે એમાં કેટલા ગેલન પાણી ભર્યું, કેટલા લીટર પાણી ભર્યું થાય નક્કી. અને વાદળા પાસે જાય તો એને પાણી નો હાથમાં આવે, અને એ નાનકડી વાદળીમાંથી મંડે સાટા પડવા ધીમે ધીમે એમ કરતા મંડે વળવા. એ વાદળું થાય મોટો વિસ્તાર થતા ગામમાં પાણી નદી નાળામાં કરે. અને પાછું 2-5 કલાક પછી તપાસ કરો તો ત્યાં ફરવા કોઈ નથી ને વાદળું નથી.
એમ જેને આ અવતારવાદી મહાપુરુષોએ સંતોએ ઋષિમુનિએ દેહરૂપી વાદળું વર્યું નગર એ દેહમાં તેમ ઓલા વાદળામાં પાણી કેટલું ભર્યું નક્કી નથી થતું એમ એવા 5 તત્વના ખલકા ધારણ કરીને આ જગતમાં જેટલા સંતો આવ્યા એના ઘટમાં કેટલું જ્ઞાન છે કોઈ વિજ્ઞાન એને માપી શકે એમ નથી કોઈ યંત્રથી એને કોઈ નક્કી કરી શકે એમ એને નક્કી કરવા તો એક આધીનતા અને શુદ્ધ ને પવિત્ર જો ભાવ હોય ને એના હૃદય સુધી પહોંચી જાય તો એમાંથી થોડુંક આપણને જો જ્ઞાન મળી જાય થોડી સમજણ મળી જાય ને તો આપણો બેડો પાર થઈ જાય એમ વાદળી થોડીક આવી અને વરહી અને કેટલાક ને ઠંડક આપીને વહી જાય છે ને જગતમાં રવિ સાહેબ જુઓ ખીમ સાહેબ જુઓ ત્રિકમ સાહેબ જુઓ મોરાર સાહેબ જુઓ માર્કુંડ ઋષિ જુઓ એવા અનંત ને અપાર ઋષિ મુનિઓ અનંત ને અપાર ભજનના મહાત્માઓ કંઈકના કલેજા ઠારતા ગયા ને પાછી વાદળી અલોપ થઈ ગઈ એમ દેહ છે એ વાદળું છે 5 તત્વોનો ખલકો એ વાદળું છે એમાં જે શ્વાસ ને ઉશ્વાસ છે એ વીજળી થાય છે ચમકારા છે અને શબ્દ સ્વરૂપે એ પાછો ગાજે છે અને કૃપા રૂપી વરહે છે તોય ક્યારેય સાટો શબ્દો નથી વિચારો તો કરે ક્યાં હતા જ બેઠો આ જીવ તલવી જવો જોઈએ ને પણ એવા ખાનામાં એવી દિશામાં અટવાઈને બેઠો છે કે જેથી કરીને એનું એને જ્ઞાન ધ્યાન એટલે જ મહાપુરુષો આ 5 તત્વોના ખલકામાંથી છોડાવે છે 5 તત્વોનો ખલકો એ 84 એમાંથી જ ભટકણ મટાડી દે અને સ્થિર કરી દે બીજી કોઈ 84 કે બીજી કોઈ એની તમારે પ્રગટ પ્રમાણે આમ દ્રશ્ય જોવું હોય તો બીજું કોઈ દ્રશ્ય એનું ખીચામાંથી કાઢીને બતાવવા તો હોતો તો મહાપુરુષ જેને શંકા પડે એને બતાવી દી ઓરાય તો શંકા પડી ને તો નથી સમજાતું ને હાલે બસ હવે હવે પણ એવું નથી બાબા તો રામે ગણેને સમજાવી દે ને કૃષ્ણે સમજાવી દે ને રામાપીરે સમજાવી દે એમ નથી એ તો અનુભવ કરવાથી નક્કી થાય ત્યાં સુધી નક્કી થતું અને દેહે કરીને મારા તારાનો ભેદ છે રવિ સાહેબ ત્રીજી વાતમાં શું કે છે ભાઈ